સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પથાણ ગામમાં આરોગ્યને જોખમમાં મૂકી તેવી ગંભીર પરિસ્થિતિ સામે આવી છે। છેલ્લા 1 મહિનાથી ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળીને આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। તંત્રની બેદરકારીને કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે ગામમાં ઝાડા, ઉલટી, કમળો, ટાઇફોઇડ અને ચામડીના રોગો ફેલાવવાનો ભય ઊભો થયો છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। હવે લોકો ચીમકી આપી રહ્યા છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સ્થાનિકોની માંગ છે કે તરત જ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે અને લીકેજ ધરાવતી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે। મારું નામ આશાબેન છે, ગામ મારું પથાણ છે। આ ગામમાં પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે, જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી। લોકો આવે છે, ગામના મોટા મોટા આવે છે, પણ કઈનો ઉપયોગ કરતા નથી। ગામના સરપંચને પણ કીધું, જોઈને અને જતા રહેશે। તો આ પાણી અમારે પીવું કેવી રીતે? આની સારવાર જલ્દીમાં જીમ બને એમ કરો તો મહેરબાની કહેવાય। આ ગંદુ પાણી પીવાથી છોકરાઓ બીમાર પણ થાય છે। અરે બીમાર પણ પડી જાય છે। હવે આ પાણી અમારે દૂર ભરવા જવું પડે પીવાનું, અને વાપરવામાં પણ બહુ આવતું નથી। મારું નામ સલમાબેન છે, પથાણ ગામ છે મારું। જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે, જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે, એની કોઈ સુવિધા નથી અહીંયા। હવે એનો શું કરવાનો, એનો નિકાલ શું છે? 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે। તો તમે છેલ્લા 1 મહિનેથી ગંદુ પાણી જ પીવો છો કે પીવા માટે બહારથી પાણી લાવો છો? બહારથી પાણી લાવીએ છીએ। ગંદુ પાણી તો અમે ભરી શકતા નથી। બરાબર। આ બાબતે સરપંચને રજૂઆત મૌખિક કરેલી, પણ કોઈ હજુ સુધી નિકાલ નથી ના, કઈ કરેલો છે નહીં। કીધેલું છે, મૌખિક મોઢેથી કીધેલું છે કે ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ નથી થયો હજી ગામમાં। આ ગંદુ પાણી આવવાનું કોઈ કારણ? કોઈ કારણ એવું છે નહીં। આગળ જેમ કે નળના મારેલા વાલ છે, ત્યાં બી તપાસવાનું કીધેલું, ઈ કે અમે કરશું બસ હરેક વખતે એમ જ કે છે કરશું, કઈ થતું છે નહીં। એનો કોઈ વસ્તુનું આ જે વસ્તુ છે એની કોઈ નિકાલ નથી। જતા રહે આવે જોવે ને સલાહ આપીને જતા રહે, કઈ નાખશું, બસ એટલું કરીને વહી જાય। આ 1.5 મહિનેથી આવું પાણી આવે છે અને કોઈ અહીં કણ ધ્યાન આપતા નથી। સરપંચ કે આ પાણીવાળો કે કોઈ ધ્યાન આપતા નથી, અને આવું પાણી આવે છે 1.5 મહિનેથી। આવું પાણી કેવી રીતે પીવું? કયું ગામ આ? ગામ ભથાણ। મારું નામ એમીજીભાઈ અબ્દુલભાઈ, ગામ ભથાણ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। આ બાબતે તમે સરપંચને ફોન કરી જણાવ્યું હતું? સરપંચને 2-3 વખત કીધું, પણ સરપંચ કંઈ ધ્યાન જ નથી આપતો। અને આવું ગંદુ પાણી કેટલા સમયથી આવે છે? 1.5 મહિના ઉપર થઈ ગયું છે અંદાજે। અંદાજિત 1.5 મહિનેથી આવું ગંદુ પાણી આવે છે? હા। અને પંચાયત કોઈ ધ્યાન દેતી નથી? ના, કોઈ પંચાયત ધ્યાન દેતી નથી। બરાબર। આ ગંદુ પાણી કેટલા વિસ્તારની અંદર આવે છે કે ફક્ત તમારા ઘરે જ આવે છે? અડધા ગામમાં। આ 50% ગામની અંદર આવું ગંદુ પાણી જ આવે છે છેલ્લા 1 મહિનેથી? 1 મહિને। ગોરીબેન કયા ગામથી? પથાણ। તમારા ગામમાં ગંદુ પાણી આવે છે એવો પ્રશ્ન હતો, હા, તો શું તમે કહેશો, સાચું ગંદુ પાણી આવે છે? સાસુ એટલે ગંધા છે, તેમ રહી નહીં શકો। હા। અને કેટલા ટાઈમથી આવું પાણી આવે? 1.5 મહિને થયો। આ રોડ છે તે દીનું। બરાબર। 12 આરસીસી નું કામ કર્યું ત્યાંનું આવું જ પાણી આવે? ત્યાંનું આવું જ પાણી આવે। આ પાણી પીતા એવું છે નહીં? હા, પાણી નહીં, ઢોળા નથી પી શકતા। બરાબર। સરપંચ ને આ બાબતે રજૂઆત ગામના એ કરી? ગામના છોકરા બધાએ કરી, હું તો બહેરું છું, પણ સાંભળતો જ નથી। બરાબર। હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નથી? સારું પાણી આવતું નથી? તમારે પાણી આ પીવા માટે ક્યાંથી લાવો? માથે ઉપાડીને બહારથી લાવવું પડે? બહારથી લાવી છે।